નમસ્કાર મિત્રો. આની આગળના એક વિડીયોમાં મેં અંતઃકરણ ચતુષ્ટયની એક વાત કરી હતી. અંતઃકરણ ચતુષ્ટયમાં 4 વસ્તુનો સમાવેશ થાય છે, એટલે ચતુષ્ટય છે. એમાં એક મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન પર ઘણી વાત કરી છે, બુદ્ધિ અને ચિત્ત ઉપર પણ વાત થઈ છે. આજે અહંકાર પર થોડીક વાત કરવાની મને જરૂર લાગે છે, તો હું એના ઉપર થોડીક વાત કરીશ. સદગુરુનાથ મહારાજ કી જય. અહંકાર વિષય પર તત્વરૂપે લખવાની અચાનક પ્રેરણા થઈ. જે મુખ્ય કારણ છે તે જ આ અહંકાર છે. માટે જો એને તત્વરૂપી વિસ્તારથી સમજીશું તો સાધનામાં એક નવું બળ આપણને મળશે. સૌથી પહેલાં સૃષ્ટિમાં રહેલા અહમ પદના અર્થનું નિરૂપણ પંચદશીમાં તૃપ્તિ દ્વીપમાં આપવામાં આવ્યું છે. એનો હું અર્થ કહીશ તમને ફક્ત, કે જીવ જ્યારે અધિષ્ઠાનના અંશે કરીને સંયુક્ત જે બ્રહ્મનો અંશ તેનો આશ્રય કરે છે, ત્યારે હું સંસારી છું એ પ્રમાણે અભિમાન કરે છે. અધિષ્ઠાન એટલે જે ચેતન તત્વ છે, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, એ ત્યારે જીવનું અંદર સ્વરૂપ લઈને એ ચેતન તત્વને રહેવા માટે જે ઘર જોઈએ ને, બીજા શબ્દમાં દેહ કહીએ છીએ, એને અધિષ્ઠાન કહેવાય. ત્યાં એથી ચૈતન્ય એક ચોક્કસ ભોગો ભોગવવા માટે એ અધિષ્ઠાનનો આશ્રય લે. અહીંયા એટલી ચોખવટ કરેલી. હવે આને જરા સમજી લઈએ કે જીવ જ્યારે અધિષ્ઠાન ચૈતન્ય એટલે કુટસ્થ ચૈતન્ય. કુટસ્થ ચૈતન્ય એટલે શું? એરણ આવે ને, એરણ, એના ઉપર ગમે એટલા હથોડા મારીએ તો જે સોનું છે કે ચાંદી છે કે જે ઘાટ ઘડવાનો છે એ પદાર્થને અસર કરે હથોડો, પણ એરણ એવી ને એવી રહે. એવી રીતે જે બ્રહ્મ છે એ આ દેહમાં અધિષ્ઠાન સ્વરૂપમાં રહે છે. એમાં જે સાક્ષી સ્વરૂપમાં જે ચૈતન્ય છે એને આપણે કુટસ્થ કહીએ. કુટસ્થ ચૈતન્ય એટલે જીવ સ્વરૂપમાં અધિષ્ઠાનમાં રહેવા માટે આવેલું તત્વ, ચૈતન્ય તત્વ. સનાતન સત્ય છે તે આ સત્ય છે. એ ચૈતન્ય સાક્ષી સ્વરૂપમાં જ્યારથી આ ચેતન આ દેહમાં આવે ત્યાંથી એ ચેતન આ દેહ છોડીને જ્યારે બહાર જાય ત્યાં સુધી એ અકર્તા છે. જે પણ કંઈ ભોગવે છે, દુઃખ પામે છે, સુખ પ્રાપ્ત કરે છે, એ આ અધિષ્ઠાનમાં રહેલું જીવ સ્વરૂપમાં આત્મા જે તમે કહો છો ચૈતન્ય તત્વ, એ આને એટલે કોઈ લેવા દેવા નથી. એટલે અહીંયા ફરી આપણે સમજી લઈએ. જીવ જ્યારે અધિષ્ઠાન ચૈતન્ય એટલે કુટસ્થ ચૈતન્યને ગૌણ માને છે, ગૌણ માને છે ને, એમ હમણાં હું આ વાત કરીએ તો એ ઘણા લોકો આનાથી દૂર ભાગે કે આ કઈ લફડું લાગ્યું. સમજો કે ના સમજો, એક દિવસ તમારે આ જ્ઞાન લેવું પડશે. ગૌણ છે આને શું સાંભળે, એને જ મહત્વ આપવાનું છે, એ જ મુખ્ય છે. તો એ શું છે કે આ દેહ છે એ હું છું એવું અવિદ્યા અને અજ્ઞાન દ્વારા આપણે માનીએ છીએ. એટલે શું થયું, પેલું જે છે એ ગૌણ થઈ ગયું.
જે મુખ્ય છે, જે સાક્ષીને આપણે ઓળખવાનું છે, જે ચૈતન્યને આપણે આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવાનું છે, એને આપણે ગૌણ કરી દેવું. બરાબર છે. અને ચિદાભાસવાળા સૂક્ષ્મ તથા સ્થૂળને સ્વ સ્વરૂપ મળે છે. ચિદાભાસ એટલે શું? કે આ દેહની અંદર જે મારામાં પ્રકાશ આવે છે, જે હું બોલું છું, ઇન્દ્રિયો દ્વારા આનંદ પ્રાપ્ત કરું છું, વાત કરી શકું છું, એ જે છે સ્વરૂપ એનું, સાંસારિક પ્રવૃત્તિઓ કરીએ અથવા આ મારા શરીર પર તેજ દેખાય છે, એ તેજ શાનું છે? ચૈતન્ય, કુટસ્થ ચૈતન્ય, બ્રહ્મ. એ સેજ એક જ સેકન્ડમાં ખસી જાય, ખલાસ, તમારું શરીર ઝાંખું, તેજ ગયું, અને આ શરીરને નામ પણ ગયું. શું કહેશે લોકો? તમારા ઘરના પણ માણસો એમ જ કહેશે. શું કહેશે? આ અંદર જે છે ને એ સબ પડ્યું છે, તમારું નામ ગયું ભાઈ. તો ક્યાં એ જ્ઞાન છે કે જ્યાં સુધી તમારામાં એ ચૈતન્ય તત્વ છે એને આપણે પ્રાપ્ત કરવાનું છે, એને સમજવાનું છે. તો આપણે શું માનીએ છીએ? એને ગૌણ માનીએ છીએ. અને એ શું કહે છે કે આ જે છે હું કોણ છું? હું નલિન છું, હું સંસારિક છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. ત્યાં તો કોઈ ભેદ નથી. ત્યાં ચૈતન્ય સર્વવ્યાપી, સર્વમાં એક સમાન રહે છે. હવે જ્યારે અહીંયા અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય વિશે વિચારીએ છીએ ત્યારે હું બ્રહ્મ છું, આ વાક્યમાં જે બ્રહ્મપદ છે એ બ્રહ્મપદનો અર્થ આ બ્રહ્મ ચૈતન્ય. તો આપણે શું કરવું પડે? એના માટે આપણે થોડુંક સમજી લઈએ. હવે અહીંયા લખ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ અને છું. ત્રણ પદ છે. અહમ બ્રહ્મ અસ્મિ. આમાં અહમ અને બ્રહ્મ આ બંને પદ પ્રથમાંત છે અને સમાન અધિકરણ છે. કેમ કે જે અહીંયા અહમ અને બ્રહ્મ બંને તો એક જ છે, એટલે એ જે સમાન ગણાય છે. બંને પદનો અર્થ એક જ છે. અને આ બંને પદની એકતા બોધક શું? અસ્મિ આ પદ છે. અહીં અહમ પદનો અર્થ જીવ, બ્રહ્મને, પદને અર્થ પરમાત્માને, અસ્મિ પદ જીવ અને પરમાત્માની એકતાને બોધક છે. હવે પરમ સદૈવ વિશ્વતીર્થજી મહારાજની અંદર એમણે એક પ્રવચનમાં મેં જોયેલું કે અહીંયા પેલી છે કે અહમભાવની આત્મામાં સ્થિતિ, અને બીજું છે અધ્યાસને ક્રમાનુસાર ઓછો કરતા જાઓ. હમણાં શું છે કે આ દેહ છે હું છું. તમે મનમાંથી ગમે એટલો પ્રયત્ન કરો, કેમ કે અનેક જન્મોથી તમે આ કરતા આવ્યા છો, એટલે સહજમાં ના જાય. તો શું કરવાનું? જ્ઞાન દ્વારા જે અધ્યાસ છે, જે અવિદ્યા છે, જે અજ્ઞાન છે, એને ધીરે 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 ક્રમાનુસાર ઓછા કરતા જાઓ. આગળ પણ મેં તમને અધ્યાસ ઉપર કીધું હતું કે મિથ્યા જ્ઞાન કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાનનું પ્રવર્તક છે, અને શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મામાં અનાત્મ દેહાદિના ધર્મનું અધ્યારોપણ થવું અધ્યાસ કહેવાય છે. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે આ અધ્યાસ આત્મા અને અનાત્માનો જે પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા છે, એક યા બીજાના ભાવને પ્રાપ્ત થઈને તેના ધર્મોને પોતાના ઉપર અધ્યાસ કરી લે છે. જેમ કે સ્ફટિક અને તેની નજીક મૂકેલી વસ્તુ. સ્ફટિક એટલે ખબર છે? પારદર્શક એક મણી આવે, શુદ્ધ, એકદમ ટ્રાન્સપરન્ટ, પણ એની પાસે જઈને જો જપા કુસુમનું ફૂલ તમે મૂકો ને તો એ આખો જે સ્ફટિક છે એ આખો જપા કુસુમના રંગનો થઈ જશે. એ ઉદાહરણ આમાં આવે છે. એ તો પોતે સ્ફટિક ચોખ્ખું,
પારદર્શક. પણ જે અધ્યાસના સ્વરૂપમાં જે આ તમારું જીવ આવીને બે એની પાસે તે એ આખું એ જે સ્વરૂપ આપણને શું લાગે છે કે આ દેહ છે તે હું છું. કેટલી વાર કહીશું, આપણે જોઈએ પણ છે કે આ દેહ છે એમાં જે ચેતન તત્વ છે એ ભિન્ન છે. આપણે પણ જાણીએ છીએ. કેટલાના જે અગ્નિ સંસ્કાર તમે જઈને સાથે કરવા ગયા છો, બધા જાણે છે, નથી જાણતા. છતાં આજે અહીંયા ગ્રંથિ છે ને આપણામાં, એ ગ્રંથિને ખુલતા બહુ વાર લાગ્યો. એટલે અમારા ગુરુદેવ કહેતા હતા કે ગ્રંથિની ગાંઠ જે જગ્યાએ પડી છે એ ગાંઠ આગળથી ખોલવાની, તો ધીરે ધીરે ખુલશે. આપણે ગાંઠની ખબર જ ના હોય અને ઊંચું નીચું ઊંચું કરે ના ખુલે. તો એ ગાંઠ જ્યાં પડી છે, જ્યાં ગાંઠ આપણે ગ્રંથિ બંધાઈ છે એ ત્યાંથી આપણે ખોલવાની છે અને ધીરે ધીરે ખુલશે. એટલે અહીંયા એનું અહમનું આપણે સ્વરૂપ જોયું છે. અહંકાર જે છે એનું આપણે તત્વ દર્શન કરીએ છીએ. આ જે અધ્યાસ જે છે એ સૂક્ષ્મ શરીરનો ધર્મ છે. આ શરીરમાં જે આપણે જે દેખાય છે ને એ પ્રકટ સ્વરૂપ છે, જોવાય બે આંખોથી, અનુભવાય ઇન્દ્રિયો દ્વારા. તો એને સ્થૂલ દેહ કહેવાય, જે આપણે બાળી નાખવું પડશે. જ્યારે એમાંથી ચેતન તત્વ જાય એટલે આ નકામું થાય, એટલે એને બાળ નાખવું પડે. એની અંદર જે રહ્યું છે એ સૂક્ષ્મ દેહ છે. આ સૂક્ષ્મ જે શરીર છે એ આત્મા પ્રકૃતિના સંઘાતરૂપી ગુણોને એનામાં આસક્ત રહેવાના કારણે ભોગતા છે. કોણ? સૂક્ષ્મ દેહ. કારણ કે પ્રકૃતિસ્થ પુરુષનો અવિદ્યાના કારણે ક્ષેત્રમાં આત્મખ્યાતિ બનેલી છે. આને મોહ પણ કહેવાય. મોહ હોય એ છૂટે ના. ઘણા બધા મોહ હોય. સંપત્તિનો મોહ હોય હું ને હું તો કોણ લઈ લેશે, અરે શું હોય કે ના હોય તો બધું અહીંયા જ પડી રહેવાનું છે. તમારી પ્રોપર્ટી પણ અહીંયા જ પડી રહી છે. તમારી પ્રોપર્ટી પર છે ને ફક્ત એ નામ બદલાયા કરે. રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને આ વખતે આનું નામ છે તો પછી અમુક વર્ષ પછી બીજાનું નામ ચડે. કોઈનું રહ્યું નથી, કોઈ લઈ નથી ગવાનું, બધું અહીં જ રહેવાનું છે. એક ધ્યાનમાં રાખવા જેવું છે. પણ શું છે કે આ પ્રકૃતિસ્થ પુરુષ છે, પ્રકૃતિના આધીન છે, મોહમાં લપેટાયેલો છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ અધ્યાસ રહેવાનો. જ્ઞાનથી એની નિવૃત્તિ થાય. આથી આપણે શું અધ્યાસ મોહને કાઢવું હોય તો શું કરે કે અહંગ્ર ઉપાસના કરવી પડે. ધીરે ધીરે જ્ઞાન દ્વારા એને અજ્ઞાનતા દૂર કરવી. એના ધર્મો જે છે અવિદ્યાના અજ્ઞાનના એ મારામાં નથી. હું શુદ્ધ છું. હું કોણ છું? તો કે હું સચ્ચિદાનંદ ઘન પરમાત્મા શુદ્ધ છું. એટલા માટે બહુ સરસ એક વાત કરી છે. ન ભૂમિર ન તોયમ ન તેજો ન વાયુ નખમ નેન્દ્રિયમ વા ન તેષા સમૂહ અનેકાંતિકત્વા સુષુપ્તૈક્ય સિદ્ધ સદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ. માટે એની ઉપાસનાનું બીજું અંગ છે આત્મસ્થિતિ. આત્મામાં સ્થિતિ કરવી. શાના દ્વારા થાય? શ્રદ્ધાથી થાય, વિશ્વાસથી થાય. તમે ધ્યાનમાં બેસો ને ધ્યાન ના લાગે શું કરે? નકામું છે. કેમ? તમે બેસી જ નથી શકતા. તમારા મનની અંદર સંકલ્પ વિકલ્પો ઉઠ્યા જ કરે છે. એટલે એની જે ઉપાસનાનું અંગ છે એ આત્મામાં સ્થિતિ મન દ્વારા થાય, બુદ્ધિ દ્વારા થાય. આ બધાનો આખો એક સમૂહ છે. કેમ કે એનું સ્વરૂપ એક જ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 નામ છે પણ એ છે એક જ. મન દ્વારા તમારામાં પ્રવિષ્ટ કરે એ એનું કારણ છે. એટલે કારણ ધ્યેય બન્યું. આનો જો કઠી ઉપનિષદમાં તમે આનું વર્ણન બહુ સુંદર બની આવે છે.
જ્યારે મન સહિત પાંચ જ્ઞાનેન્દ્રિય સ્થિર થઈ જાય છે, ફરીથી જ્યારે મન સહિત પાંચ જ્ઞાનેન્દ્રિય સ્થિર થઈ જાય છે અને બુદ્ધિ ચેષ્ટા નથી કરતી, આ અવસ્થાને પરમ ગતિ કહે છે. ઇન્દ્રિયોની આ ધારણાને યોગ કહે છે. ત્યારે જ મનુષ્ય પ્રમાદ રહિત થાય છે, કારણ કે પ્રભાવ અને અપ્યય બંનેના નામ યોગ છે. જ્યારે અહમવૃત્તિનું વ્યુત્થાન અર્થાત ઉદય થાય છે ત્યારે તે દશાને પ્રભાવ કહે છે, અને જ્યારે એનો વિલય થાય છે ત્યારે તેને અપ્યય કહે છે. પ્રભાવના સમયે અહમની વૃત્તિને પકડીને આત્મસ્થિતિમાં રાખવાને અહંગ્રહ ઉપાસના કહે છે. આ અહમ વૃત્તિ અતિ સૂક્ષ્મ છે, જેમાં દેહ, કર્તૃત્વ, ભોક્તૃત્વ ત્રણેય પ્રકારની અહમ બુદ્ધિ રહેતી નથી. ફક્ત આ એક જ અહમ બુદ્ધિ પર ધારણા, ધ્યાન અને સમાધિ થયેથી આત્મજ્ઞાનનો લાભ મળે છે, અન્યથા નહીં. અહીંયા જે આપણે અહમની ચર્ચા એટલા માટે કરીએ કે એ જાણવાનું અગત્યનું છે. અહમનો વિષય આત્મા છે, એટલે આપણે આ ચર્ચામાં બેઠા છીએ. આ જે ક્ષેત્ર છે ને, જે ગીતામાં ભગવાન કૃષ્ણ એક એનો વિષય નથી. આત્મા કદી એક ક્ષેત્ર ન બની શકે. કોણ કહે છે? ભગવાન. ન ક્ષેત્ર આત્મા યા પુરુષ ન બની શકે. બંને વિરુદ્ધ ધર્મનું છે, બંને વિરુદ્ધ ધર્મવાળા છે, પરંતુ બંનેની તાદાત્મ્યતા એટલી બધી દૃઢ બની ગઈ છે કે જેનાથી આ એક જેવું ભાસે છે નહીં, ભાસે છે. અહીંયા અહમનો અર્થ છે વિશુદ્ધ પુરુષ, પ્યોર કોન્શિયસનેસ, શુદ્ધ, પ્રકૃતિનું કોઈ અંગ નહીં. કે પ્રકૃતિ તો બદલાવવાળી છે, એટલે એ આમાં આવે જ ના આવે. માટે સ્થિર સમાહિત સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા દેહાદિમાં અહમની વૃત્તિ ધીરે ધીરે ક્ષીણ થયેથી પોતાના ઉદ્ગમ સ્થાનમાં આત્મામાં સ્થિત કરવા લાગે છે. અને જો ધ્યેયની વિષયમાં સ્વયંમાં અહમ હોય તો ચિત્તની વૃત્તિ અહમની સાથે તેના ઉદય થવાના સ્થાન આત્મ સ્વરૂપ તરફ કેન્દ્રિત થવાથી આત્મજ્ઞાનનું સાધન બને છે. એટલે આત્મજ્ઞાન માટે જે સાધના કરે એમાં આ જ્ઞાન હોય તો તમને સમજ દ્વારા બળ મળે. અહમની વૃત્તિ બુદ્ધિસ્થિત આત્માથી ઉદય થાય છે, અને બુદ્ધિસ્થિત આત્મા ધ્યાતા કહેવાય છે. ફક્ત શુદ્ધ સ્વરૂપ આત્મામાં અહમ અથવા ધ્યાતાનો ભાવ હોવો અસંભવ છે. માટે ક્રમશઃ વિશિષ્ટ લિંગ, સૂક્ષ્મ દેહની અંદર આ સ્થૂળ દેહ, અને અવિશિષ્ટ લિંગ એ સૂક્ષ્મ બાહ્ય અને અંતઃકરણ એ અહમ વૃત્તિના શાંત થવાથી જે શુદ્ધ વૃત્તિ શેષ રહે છે તેના પર સ્થિતિ રાખીને અભ્યાસ કરવાથી બુદ્ધિમાં સ્થિત પુરુષને આત્મજ્ઞાન છે. શું લખ્યું છેલ્લે? બુદ્ધિમાં સ્થિત. કોણ? પુરુષ. પુરુષ કોણ છે? તમારો અંદર જે સાક્ષી છે ને એને લઈને બેસવાનું છે. ને આ જે છે ને, આજે બેસશો તો બધા અલગ અલગ વિચાર આવશે ને, અહીં જીવન આ ખાઈ લઉં, આ પી લઉં, એ સિવાય કંઈ એ પ્રવૃત્તિ કરવાનો નથી. માટે આજે બુદ્ધિમાં જે સ્થિત પુરુષ જે અંદર તમારો સાક્ષી છે, મન દ્વારા આંખો બંધ કરીને એની સાથે રહેવાનો પ્રયત્ન કરો. એને જોડો. ના જોડાય તો મંત્ર સાથે જોડો. શ્વાસ પ્રશ્વાસની સાથે એને જોડો. એને જાણવાનો પ્રયત્ન કરો. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? મારો આ દેહ પડી જશે પછી હું ક્યાં જઈશ? હું રહીશ કે નહીં રહીશ? ઘણા બધા પ્રશ્નો છે. એ બધા પ્રશ્નોનું સમાધાન માટે આ એક જ ઉપાય છે, સ્વયંને જાણવાનો. માટે આ અહંગ્રહ ઉપાસના તમને બહુ કામ લાગશે. કેવી લાગી વિડીયો? કોઈ લખતું નથી, લાઈક કરવાવાળા પણ ઓછા હોય છે. આ વિષય એવો છે ને એટલા માટે. છતાં આ જે પણ કંઈ પ્રવૃત્તિ હું કરું છું એ મારા પોતાના નિજાનંદ માટે કરું છું.
અને એના સાથે સાથે જગતમાં જે થોડા 100 માણસ, 25 માણસ, 10 માણસ આની સાથે જોડાય, એનો લાભ મળે, એવા શુભ પવિત્ર આશયથી આ વિડીયો હું ઉતારું છું. બાકી કોઈ એની પાછળ કોઈ કારણ નથી. તમને જો સારું લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આવા નવા વિડીયો હું આત્મજ્ઞાન ઉપર જ મૂકીશ. બાકી મારો બીજો કોઈ વિષય છે નહીં. બીજામાં રસ નથી. સદગુરુનાથ મહારાજ.